ધોડીના ધડીમલાની માથે ખારી ખાવડની માલપા હરખા ખાવડિયાના ઘરે બે દીકરાનો જન્મ થયો ને જેનું જગમાલને વાહન નામ પાડ્યું. જગમાલ વાહન એ મારી પારગલી મારી મેલડી દેવનું ભજન કરે. જગમાલ અને વહાણ મારી પારગલી મેલડીનું ભજન કરે, પણ એક દિનના સમયે મારી મેલડી એટલું બોલી કે જાજા જગમાલ, મારા જગમાલ જદી આ બીજા જે સ્ટેજ ની ફરતા ઉપર નીચે બેસી જાઓ. મારા બાપુ જો તમારે મજા લેવી નીચે બેસી જાઓ. એ સ્ટેજ ની ફરતા ઉપર નીચે બેસી જાઓ. અને જદી મારી મેલડીના સાનિધ્યની માલપા જગમાલ નીચે નમીને એટલું કીધું કે હે માં મારી દુનિયાની માલપા આજ જો મને જગમાલ ને કદાચ મારી હરખા ખાવડિયાની મેલડી તું મને મળી હોય ને બાપ, તો મારી હું તારો જગમાલિયો તારી પાસે બીજું કાંઈ નથી માંગતો, પણ મારી ધોળકા વેરાટની માલપા ચોરી કરવા જાઉં છું. મારી મેલડી તું શું કહેશ ને? તેથી મારી ભગવતી ઉગતાના પોરની મારી મેલડી નનામી બાળકી એટલું બોલી જગમાલ જાવા ધોળકા વેરાટની માલપા ચોરી કરવા જા. પણ જગમાલ સાંભળ, તને ચોરી કરીને આવતા વાર કેટલી લાગે ને? તેથી મારી મેલડીને જગમાલ એટલું કીધું મારી રાતના 5 વાગે ત્યાં ચોરી કરીને વયો આવું. પણ એ મારી નોથારાનો આધાર મારી મેલડી, મારી મેં વાત સાંભળી છે ધોળકાની માલપા દિવસ આખો માણસનો પહેરો હોય અને રાત પડે એટલે લોઢાની મીંદડીનો પહેરો લાગી જાય. જો મારી એમાં હું તારો જગમાલિયો પકડાઈ જઈશ ને તો મને તોપના મોરસે બાંધીને મારી નાખશે ભડાકો કરીને. અને તેથી મારી મેલડી એટલું બોલી 5 નો ટાઈમ જગમાલ તારો દિવસના 9 વાગે ત્યાં સુધી જો ધોળકાની માલપા રાજા રાણી કે દાસ દાસીઓ કોઈ જાગે, અરે 9 વાગે ત્યાં સુધી ધોળકાની ગઢની રાંગની માથે જો ચકલાને ઉડવા દઉં તારી મેલડી નહીં. અને તેથી જગમાલ ચોરી કરવા હાલ્યો, પણ કેવો હાલ્યો? એ ચોરી કરવા હાલ્યો મારો જગમાલ, ચોરી કરવા હાલ્યો મારો જગમાલ, ચોરી કરવા હાલ્યો મારો જગમાલ, ચોરી કરવા હાલ્યો મારો જગમાલ. મેલડી દેવતારી ભેડી મારા જગમાલ, મેલડી દેવતારી ભેડી મારા જગમાલ, મેલડી દેવતારી ભેડી મારા જગમાલ, મેલડી દેવતારી ભેડી મારા જગમાલ. એ ઘોડે ને પાલાનો મેડો મારા જગમાલ, ઘોડે ને પાલાનો મેડો મારા જગમાલ, એ ઘોડે ને પાલાનો મેડો મારા જગમાલ, ઘોડે ને પાલાનો મેડો મારા જગમાલ. એ ધોળકા શેરમાં આવ્યો મારા જગમાલ, ધોળકા શેરમાં આવ્યો મારા જગમાલ. ધોળકા વેરાટની માલપા રાતના 3 વાગે જગમાલે ખાતર પાડ્યું, પણ ખાતરની માલપા હીરા માણેક મોતી રાણી સિકાના રૂપિયા. અને જગમાલને એમ થઈ ગયું કે લાવ એકવાર વાણિયાની દુકાન તોડીને 2 સંદર્ભા લેતો જાવ, મારી મેલડીના ધોળીના ધડીમલાની માથે નવરંગો માંડવો નાખું ને, મારી મેલડીને સંદર્ભો સડાવીશ ને. તેથી વાણિયાની દુકાન રાતના 3 વાગે તાળું તોડી અને જગમાલે 2 સંદર્ભા લીધા. તેથી જગમાલને મારી મેલડી એટલું કીધું કે હે જગમાલ, તારા હાથની માલમાં 2 સંદર્ભ આવ્યા છે ને? કે હા.
તો આ બે સંદર્ભ તારે શું કરવા છે કે મારી આ જૂનો સંદર્ભ મારી મેલડી તને ચડાવવું અને નવો સંદર્ભ મારા ઘરેથી બાઈ ગમતા રહીને એ ઓઠીને માંડવાની માલિપા દોડી દોડીને કામ કરશે તો મારી મેલડી મારી ગમતા લાગશે કેવી? અને તેથી મારી મેલડી એટલું બોલી જગમાલા જૂનો ચંદ્રવો તારી બાઈને ઓઢાડજે, નવો ચંદ્રવો મને મેલડીને ચડાવજે. પણ જગમાલને એમ થઈ ગયું કે ના ના. અને તેથી જગમાલ એટલું બોલો કે મારી મેલડી આ જૂનો સંદર્ભો તારો નવો રહ્યો એ તો મારી બાઈ ગમતા ઓઢશે. તેથી મેલડીએ કીધું કે રવા દે જગમાલ. પણ તેથી ભાન ભૂલેલા જગમાલે મારી મેલડીને એટલું કીધું કે એ માં, એ મારી મેલડી હવે તારાથી થાય કરી લે, સંદર્ભો નવો નથી, આજે દેવો ને કાલે દેવો. તેથી મારી મેલડી બોલી જગમાલ, જગમાલ હવે ઘોડીની માથે ચડીને ભાગવું હોય તો ભાગ. ધોળકાનો સીમાડો વટી પહેલા જો ધોળકાની ફોજ ભેગો કરી તો તારી મેલડી કરી દો. જગમાલ ને તોપના મોરચે બાંધી અને ધોળકાની માલિપા સિપાઈ એટલું કીધું કે જગમાલ હવે મરતા પહેલા તારી છેલ્લી ઈચ્છા શું છે? તેથી જગમાલે એટલું કીધું જો કદાચ તમારે મને મારવો હોય જગમાલે છેલ્લે એટલું કીધું જો કદાચ તમારે મને મારવો હોય તો મારી નાખો, પણ મરતા પહેલા એકવાર મારી છેલ્લી ઈચ્છા છે કે મારી પાસે હવા વહેતનો એક પાવો છે ને, એ પાવો વગાડી અને એકવાર મારી મેલડીને મારે ટકોર કરવો છે કે દુનિયાની માલિપા મારી મેલડી આવે છે કે નહીં. અને તેથી એ તોપના મોરચે હાથની માલિપા પાવો લઈ અને જગમાલે પાવો વગાડ્યો. પણ કેવો વગાડ્યો? એ તારો પાવો વગાડ જગમાલા, તારો વેણો વગાડ જગમાલા, તારો પાવો વગાડ જગમાલા, તારો વેણો વગાડ જગમાલા, તારો પાવો વગાડ જગમાલા, તારો વેણો વગાડ જગમાલા.
એ પાવાના રાગની માથે મારી મેલડી આવીને જગમાલ મારી મેલડીના પગમાં પડી ગયો અને એટલું કીધું કે એ માં દુનિયાની માલમાં આજ મારી મેલડી છે મને મરતા ઉગારસ હવે તું કે એમ અને તેથી મારી મેલડીએ કીધું કા જગમાલ ઓલા બે ચંદ્રવા કે મારી નવોય તારો જૂનોય તારો હવે દુનિયાની માલમાં મારી મેલડી તારા નામનો ભેગ પહેરી લઉં તેથી જગમાલને મારી મેલડીએ કીધું જગમાલ તારી ઈચ્છા હોય માગી લે અને તેથી જગમાલે એટલું કીધું મારી દેશ જોયા દેશાવર જોયા પણ હવે એકવાર મને કામરૂ દેશ જોવા લઈ જા અને તેથી મારી મેલડી એટલું બોલી જગમાલિયા માંડ હાલવા તારા ડગલે ડગલે આજ તારી પારગલી મેલડી તને કામરૂ દેશમાં લઈ જાવ અને તેથી કામરૂ દેશની માલિપા જગમાલ અને મેલડી હાલી નીકળ્યા જગમાલે જ્યાં કામરૂ દેશની હજની માલમાં જ્યાં સરહદમાં પગ મેક્યો ને ત્યાં તો બાવા બાળીનાથની મંડી ભૂતિયો વડ ગંદ્રપુ મસાણ ઝાંઝુડી ઝાંપડી નુરિયો મહાણી પણ એ નુરિયા મસાણીને જોઈ અને જગમાલ નુરિયા મસાણીને જોઈને જગમાલ મારી મેલડીના પગમાં પડી ગયો ને એટલું કીધું કે હે માં મેલડી એ મારી મેલડી દુનિયાની માલિપાથી ઉગાડ તો હવે મારી મેલડી તું ઉગાડ અને તેથી મારી મેલડી એટલું બોલી કા જગમાલ તું કહેતો હતો ને કે મને કામરૂ દેશ જોવા લઈ જા જો બાપ આવો કામરૂ દેશ છે તેથી નુરિયો મસાણી અને મારી મેલડી નું ઘોર યુદ્ધ મંડાણું બાપ
વાહ 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 ઝાંઝુડી ઝાપડીને માર્યા બાદ મારી ભગવતી જગમાલને લઈને સબરા નદીના કિનારાની માથે ઉભી રહી, પણ જ્યાં નુરિયા મસાણીનું રાજ હાલે સાહેબ. માણસ ગંધાય માણસ ખાવ, ઢોર ગંધાય ઢોર ખાવ. અને તેથી જેને જગમાલની બાજ આવી અને જગમાલે મારી મેલડીની ઓછ લઈને એટલું કીધું કે એ માં આ તો જીવતા માણસને જીવતા પશુ પંખીને ખાઈ જાય. નુરિયો મહાણી તેથી મારી મેલડી એટલું કીધું જગમાલ તું મને કહેતો ને કે મારી મને કામરૂ દેશ જોવા લઈ જા, જોઈ લે આ કામરૂ દેશના માનવી કેવા છે. અને તેથી શિપ્રા નદીના કાંઠાની માથે નુરિયા મસાણીનું અને મારી મેલડીનું ઘોર યુદ્ધ મંડાય. પણ કેવું મંડાય?